અરે દીપાલી, આટલી ઉદાસ કેમ લાગે છે? અરે સુભાષ, હું અહીંયા આવી છું ચણિયાચોળી લેવા માટે, પરંતુ ખબર જ નથી પડતી કઈ ચણિયાચોળી લઉં. એટલી બધી વેરાયટી છે, કન્ફ્યુઝ થઈ ગઈ છું હું તો. અરે એમાં કન્ફ્યુઝ શું થવાનું? સંદેશ તું ડિજિટલ પ્લેટફોર્મ છે ને, ચાલો ત્યારે ચેક કરીએ કે ટ્રેન્ડિંગમાં નવરાત્રીમાં શું ચાલી રહ્યું છે. એકદમ સાચી વાત છે. જો તમે પણ મારી જેમ કન્ફ્યુઝ થઈ રહ્યા છો કે કઈ ચણિયાચોળી લેવી, તો ચાલો જઈએ લો ગાર્ડન અને જોઈએ કે આ વર્ષે ટ્રેન્ડિંગમાં શું નવું છે. ચાલો જઈએ. નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. આપણે પહોંચી ગયા છીએ સૌથી ફેમસ ચણિયાચોળી માટેના માર્કેટ લો ગાર્ડનમાં. લો ગાર્ડનમાં કેવું છે નવરાત્રીની ખરીદી ધમધમાટ. જાણીએ વેપારી પાસેથી કે આ વખતે મોંઘવારીની કોઈ અસર જોવા મળી રહી છે કે નહીં. અત્યારે આપણી સાથે ચણિયાચોળીના વેપારી ઘનશ્યામભાઈ જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીએ. ઘનશ્યામભાઈ, અમારા વ્યુઅર્સ જાણવા માંગે છે કે આ વખતે નવરાત્રીમાં ટ્રેન્ડિંગ શું છે, કઈ નવી ડિઝાઇન આવી છે ચણિયાચોળીમાં? આ 2025માં અત્યારે જે ચાલે છે આ ડિજિટલનું માર્કેટ બહુ અત્યારે ભક્કમ ચાલે છે. એવી મેમ આ ડિજિટલમાં પછી કલમકારી આ જે વસ્તુ ઉપરની જે વસ્તુ છે ને ડિજિટલમાં એ બહુ આ ટાઈમની ટ્રેન્ડિંગ વસ્તુ છે. અચ્છા, તો એનો પ્રાઇસ જોવા જઈએ તો કઈ પ્રાઇસ છે, રેન્જ શું છે? 3500 અમે ગਏ, પછી થોડું ઘણું અમે બાર્ગેનિંગ કરી આપીએ પછી. ઓકે, એટલે અમદાવાદી એમની ઓળખ પ્રમાણે બાર્ગેનિંગ કરતા જ હશે. બાર્ગેનિંગ પ્રમાણે આપણે 3500 સ્ટાર્ટિંગ ગઈએ, પછી એ પ્રમાણે થોડું ઓછું કરવાનું. કસ્ટમર એક રેટમાં તો કોઈ લેતું નથી, એ માટે બાર્ગેનિંગ કરીને જ એમને પૂરું કરવું પડે. મિત્રો, લો ગાર્ડન ખાતે નવરાત્રીનો જોરદાર માહોલ જામી ચૂક્યો છે અને અહીંયા તમે ચણિયાચોળીની ચમક તો જોઈ લીધી, હવે થોડી કેડિયાની અને ધોતિયાની કરામત પણ જોઈ લઈએ. મિત્રો, આપણી સાથે અત્યારે હાજર છે જીતેશભાઈ, એમની સાથે સીધી વાત કરીશું. જીતેશભાઈ, નવરાત્રીનો કેવો માહોલ છે, શોપિંગ માટેનો કેવો માહોલ ચાલી રહ્યો છે અને શું લાગે છે તમને? માહોલ તો છે પણ એટલો બધો માહોલ લાગતો નથી. આ ફેર ગરાકી બહુ ઓછી છે. કેમ એવું લાગે જીતેશભાઈ? આટલી બધી તો ભીડ દેખાઈ રહી છે. ભીડ દેખાય છે પણ પબ્લિક બહુ લેતું નથી, એટલે ફરવાવાળું વધારે છે, લેવાવાળું ઓછું છે. તો જીતેશભાઈ, માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે ચારે બાજુ ચણિયાચોળીની શોપિંગો જોરદાર થઈ રહી છે, પણ તમારી આ શોપમાં કેડિયા અને ધોતિયાના એક અલગ પ્રકારના વેરિએશન દેખાઈ રહ્યા છે. તો જરા અમારી સંદેશ ડિજિટલના જનતાને જણાવશો? અમારા કલેક્શન વધારે મેન્સનું છે, લેડીઝનું ઓછું છે, કારણ કે કાયમથી અમે જેન્ટ્સનું જ રાખ્યું છે. 1000વાળા કુર્તા, 1500વાળા કુર્તા કેડિયામાંથી સ્ટાર્ટિંગ થાય છે, 2000થી ફૂલ સાઇઝમાં સ્ટાર્ટિંગ છે. ચિલ્ડ્રન વેરમાં જોઈએ તો 700થી લઈને 1500 સુધીની આઇટમો મળશે. મેન્સ નવરાત્રિમાં એવો ખાસ માહોલ છે નહીં પહેલાં જેવો. એ અમને ખબર નહીં, પબ્લિક લેતું નથી. પૈસા ખૂટી રહ્યા છે ખબર હવે પબ્લિક પાસે. તો નવરાત્રીની અત્યારે માર્કેટમાં ખૂબ જ ધૂમ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળીની સાથે સાથે અવનવી આઇટમ્સ પણ ખરીદવા આવી ગયા છે. ત્યારે આજે કસ્ટમર સાથે જે ગ્રાહકો છે, જે યંગસ્ટર્સ છે કે જે ચણિયાચોળી લેવા આવેલા છે, તેમની સાથે જ વાત કરીએ કે કેવો માહોલ છે અને તેમની પસંદ શું છે અને શું તેમની પસંદ તેમને માર્કેટમાં મળી પણ રહી છે. ચાલો વાત કરીએ. હાય, તમારું નામ શું છે? कीर्ति व्यास. કીર્તિ, તમે કયા પ્રકારની ચણિયાચોળી લેવા આવ્યા છો અને શું તમને માર્કેટમાં ચણિયાચોળી મળી રહી છે? हाँ, मतलब हम लोग अभी बहुत लो वेट और जो अभी ट्रेंड के हिसाब से हो रहा है, स्लीवलेस और बैकलेस टॉप्स होते हैं, कॉर्सेट टॉप्स हो रहे हैं, सो इट इज़ लाइक इजी फॉर अस. ઓકે, એટલે એવું કહી શકાય કે કેરી કરવી પણ તમને ઇઝી પડે એ ટાઈપની ચણિયાચોળી તમારી પસંદ છે? એટલે લાઇટ વેઇટ હોય, આપણે મતલબ બરાબર ગરબા રમવા તો રમી શકીએ અને સાથે કંઈક કેરી બી કરવું હોય તો એવી બી વસ્તુ અહીંયા અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા બધી જગ્યાએ પર્સીસ છે કે નાની નાની પાઘડીઓ છે કે એસેસરી તરીકે તમે મૂકી શકો અને તમે કેરી બી કરી શકો ઇઝીલી. ઓકે, એટલે માર્કેટમાં જે પ્રાઇસનું વાત કરીએ તો તમને શું લાગે છે, કોસ્ટલી છે કે આ વખત રિઝનેબલ છે? એટલે અમુક પ્રાઇઝીસ જે છે એઝ પર વર્ક બરાબર છે, અમુક થોડીક કોસ્ટલી મને લાગી પણ બાકી બરાબર છે બધી. નવરાત્રી માટે તો ખરીદી કરી જ લેશો? કરી લઈશું, તો આપણે જુગાડ કરી લઈશું. ગુજરાતી છીએ છેલ્લે, કરી લઈશું. ગુજરાતી નવરાત્રી માટે ભલે મોંઘવારી નડતી હોય પણ જુગાડ કરીને ખરીદી કરવા માટે તૈયાર છે. શું તમે પણ તૈયાર છો? જો તમારે પણ ખરીદી કરવી છે તો પહોંચી જાઓ લો ગાર્ડન. ચણિયાચોળી લઈ લીધી, કેડિયું લઈ લીધું, ઓર્નામેન્ટ્સ પણ લઈ લીધા, પરંતુ નવરાત્રી તેના દાંડિયા અને પાઘડી વગર હવે અધૂરી છે. અને તેમાં આ વખતે શું નવો ટ્રેન્ડ છે આવો જાણીએ. આ વખતે નવરાત્રીમાં દાંડિયા તમારા હાથમાં મેં જોઈ રહ્યા છે, ખૂબ જ કલરફુલ દાંડિયા છે, તો કઈ નવી ડિઝાઇન છે? આ કચ્છી વર્કમાં છે, દાંડિયા છે બરોબર, ને બીજી પાઘડીઓ છે, કમર બેલ્ટ છે બરોબર, બીજું ગલાના સેટ, હાથ પગના પોંચા, હા, બીજું મોબાઈલ હોલ્ડર ના એક કમર બેલ્ટ છે મોબાઈલ હોલ્ડર જોડે.
અચ્છા ઓકે એટલે ગરબા રમતી વખતે એક જ સમસ્યા રહેતી હોય છે કે મોબાઈલ ક્યાં સાથે એના માટે કમર બેલ્ટ વિથ મોબાઈલ કવર ओके आपको गुजरात की नवरात्रि मुझे तो गुजरात की नवरात्रि बहुत ही ज़्यादा अच्छी लगती है। मैं वैसे हूँ प्रॉपर राजस्थान से, बट मैं सिर्फ नवरात्रि मनाने के लिए गुजरात आता हूँ। और यहाँ पर जब मैं देखता हूँ कि इतने रंग बिरंगे के लाइक नवरात्रि के कपड़े, तो मुझे बहुत अच्छा लगता है शॉपिंग करना। मैं मेरी बहन के साथ आया हूँ, वो भी मेरे साथ शॉपिंग कर रही है। हम बहुत तरह तरह के कपड़े खरीदते हैं, साथ में ज्वेलरी खरीदते हैं। तो गुजरात की नवरात्रि इज़ लाइक बेस्ट है, मेरी साइड से तो बेस्ट है। आपने क्या शॉपिंग की हम लोग ने लाइक अभी तो सिर्फ नवरात्रि के लिए चनिया चोली खरीदी है और कुछ ज्वेलरीज खरीदी है थोड़ी सी, जो बहुत चमचमाती है पर बहुत प्यारी है। आपको कैसी लगी क्या नया ट्रेंड में चल रहा है अभी नवरात्रि में चनिया चोली में आप लड़कों के लिए भी बहुत कुछ है हम लड़कों के लिए तो कुछ अभी तक ट्रेंड में आया नहीं है, वही कुर्ते और वही, बट हाँ लड़कियों के लिए तो बहुत कुछ है। लाइक कितनी वैरायटी है यहाँ पे, वो तो मैं भी अभी तक पूरा देख नहीं पाया हूँ, शायद तक बहुत टाइम लग जाएगा मुझे देखने में। તો માર્કેટમાં અત્યારે ખરીદીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદીઓ પણ ચણિયાચોળી ખરીદવા માટે આવી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરીએ તમે અમદાવાદમાં અત્યારે લો ગાર્ડનમાં ચણિયાચોળી ખરીદવા આવ્યા છો કયા નવા ટ્રેન્ડ જોવા મળ્યા અને તમે કયા પ્રકારની ચણિયાચોળી અત્યારે શોધી રહ્યા છો મળી ખરી હા મળીને અત્યારે છે ને કફતાન ટાઈપની છે પછી બેકલેસ છે ફૂલ વિન્ટેજ છે એવામાં બી છે બહુ બધી એક્સ્ટ્રા વધારે તમને વિન્ટેજ જોવા મળશે અહીંયા અહીં એક નવી વેરાયટી એ પણ જોવા મળી છે કે તમે મોબાઈલ ને એવી એસેસરીઝ સાચવવા માટે તમને પર્સ મળી રહ્યા છે બેલ્ટ સાથેના પણ મોબાઈલ પર્સ મળી રહ્યા છે તો એ કેવા લાગ્યા એ એકદમ જોરદાર એ સેફ થઈ ગયું કે આપણે પહેલાં કોકને બેસાડવા પડતા હતા કે ભાઈ અમારો ફોન સાચવ હવે એવું નથી કરવાની જરૂર હવે સાઈડમાં જાતે જ કેરી કરો અને જાતે રમો મસ્ત મજાના ગરબા રમો અમદાવાદમાં લો ગાર્ડન ખાતે શોપિંગનો જોરદાર માહોલ જામ્યો છે અને શોપિંગ કરવા માટે અમદાવાદની જેનજી જનરેશન ના આવે એવું તો ક્યારેય બની જ ન શકે આપણી સાથે અત્યારે કાવ્યા હાજર છે એની સાથે સીધી વાત કરીએ કે કાવ્યાને અમદાવાદમાં શોપિંગ કરીને કેવું લાગી રહ્યું છે તો કાવ્યા તમે અહીંયા આવ્યા છો તમારા મમ્મી સાથે જ આવ્યા છો માહોલ કેવો લાગી રહ્યો છે અને તમે શું શોપિંગ કરી છે જેન્સી હોવું જોઈએ જેન્સી કપડાં હોવા જોઈએ બેકલેસ બ્લાઉઝીસ હોવા જોઈએ અને પ્રિફરેબલ પહેલાંથી લઈને અત્યાર સુધી એવરી લાઈક ધ કપડાં અને મટીરિયલ ઇઝ એવરીથિંગ ઇઝ વેરી ગુડ પહેલાં વોઝ હેવી બધાને જોતું હતું અને અત્યારે બેકલેસ જોઈએ છે સ્લીવલેસ જોઈએ છે એન્ડ હા તો કાવ્યાને આપણે એ પણ સવાલ પૂછીશું કારણ કે નવરાત્રિનો માહોલ જામ્યો છે તો ટ્રેન્ડી સવાલ તો પૂછવો જ પડે તો કાવ્યા આ વખતે નવરાત્રિમાં તમે ટ્રેન્ડિંગ શું કરવાના છો હું ટ્રેન્ડિંગ કરવાની છું કે મારા ફ્રેન્ડ્સ જોડે લેટ નાઇટ જઈશ ડાન્સ કરીશ ગરબા કરીશ મોજ કરીશ પહેલાંની જેમ મમ્મીની રેસ્ટ્રિક્શન્સની જેમ અત્યારે એવું નહીં કરું કાવ્યાએ નક્કી જ કરી લીધું છે કે જેનજી જનરેશન છે મજા આવે એમ કરશે અને જોરદાર ધમાલ કરશે અને નવરાત્રિની મોજ માણશે અમદાવાદમાં શોપિંગની રમઝટ એ હદની જામી છે કે સામાન્ય લોકો તો શોપિંગ કરવા આવી જ રહ્યા છે વકીલ સાહેબ પણ આપણી સાથે છે ગુજરાત પોલીસ પણ આપણી સાથે છે દરેકને પૂછીશું કે માહોલ કેવો છે પહેલાં વકીલ સાહેબને પૂછીએ મેડમજી આ બાજુ ચણિયાચોળીની શોપિંગ તો તમે કરી લીધી લાગે છે હવે આ ઓર્નામેન્ટની શોપિંગ તમે કરવા આવ્યા છો શું લેવાના છો જોઉં છું આમ કન્ફ્યુઝ થઈ જાઉં છું કે શું લેવું છે ને શું નહીં એક વસ્તુ જોઉં છું બીજી વસ્તુ ધ્યાનમાં તો પેલી વસ્તુ ભૂલાઈ જાય છે અત્યારે હાલ એવો છે કન્ફ્યુઝન કઈ વસ્તુ લેવી છે કંઈ ખબર જ નહીં પડતી એટલે આમ વેરાયટી તો બહુ બધી છે કે જેની તમને ખ્યાલ જ નહીં રહેતો કે કઈ વસ્તુ લેવી અમારે જેવી કન્ફ્યુઝન થઈ જાય છે પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે વકીલ સાહેબ કન્ફ્યુઝ થઈ ગયા છે ખરેખર વકીલ બીજાને કન્ફ્યુઝ કરતા હોય છે હવે આપણે એમના મિત્રને પૂછીએ ગુજરાત પોલીસને કે એમણે શું શોપિંગ કરી છે અને માહોલ એમને કેવો લાગ્યો છે જી મેડમ શોપિંગ કરવા તમે આવ્યા છો અને મને આશા છે કે તમે ચણિયાચોળીની શોપિંગ કરી લીધી હશે ઓર્નામેન્ટમાં શું ખરીદવાના બહુ બધું ખરીદવાના છે કેમ કે એટલી બધી વેરાયટી છે ને કે કન્ફ્યુઝ થઈ જાય છે કે શું લેવું ને શું રહેવા દેવું બટ બહુ જ બધી વેરાયટી છે આવો તમે અહીંયા અને જો તમને જોઈએ એટલી વસ્તુ મળી જશે મેં તો બહુ બધી વસ્તુ ખરીદી લીધી છે હાલ પણ ફરી પાછી ખરીદવા આવી છું હું આજે મુંબઈથી આવી છું શોપિંગ કરવા માટે અહીંયા એટલી બધી વેરાયટી છે એ ઓથેન્ટિક ગુજરાતી આપણે કહીએ ને જે ગુજરાતી છે રાજસ્થાની રજવાડી એવા બધા ટાઈપના ઓર્નામેન્ટ્સમાં કલેક્શન છે
ચણિયાચોળીમાં બી એટલી બધી વેરાયટી છે, બધા પ્રસંગે બધાને તમારા રિલેટિવ્સને ગિફ્ટ આપવા માટે એવી રીતે બધું ઘણું બધું મળી શકે એવું છે. અને નવી નવી વેરાયટીઓ અહીંયા જેવી જોવા મળે જેવી ક્યાંય જોવા નથી મળતી. જી બિલકુલ દર્શક મિત્રો, આ જ વાત સાબિત કરે છે કે લો ગાર્ડનની શું તાકાત છે. અમદાવાદના લોકો તો શોપિંગ કરવા આવે જ છે, પણ અમદાવાદની બહારથી એટલે કે મુંબઈ જેવા મેગા સિટીમાંથી પણ લોકો ચણિયા ચોલી અને ઓર્નામેન્ટની શોપિંગ કરવા માટે અમદાવાદની આન બાન અને શાન કહેવાતા લો ગાર્ડન ખાતે આવે છે. તો નવરાત્રિને લઈને ખરીદીનો માહોલ કેવો ચાલી રહ્યો છે તે તો અમે તમને બતાવી જ દીધું. જો તમે હજુ શોપિંગ કરવાનું બાકી હોય તો પહોંચી જાઓ ફટાફટ લો ગાર્ડન અને ધૂમ ખરીદી કરી લો. શું કહેવું છે સુભાષ? જી બિલકુલ દીપાલી, નવરાત્રિનું આગમન થવાનું હોય ને ત્યારે માં ભગવતીને યાદ કરવી હોય ત્યારે જુગ જુગતી જાગે ભાવટ ભાંગે ડંકા વાગે સંસારે ચામુંડા જય હો મંગલમય હો વંદન હો તને વારે વારે સાદ સુણંતી સિંહે ચડતી લડતી ખાગે અરિતુંડા જય સંકટ હરણી રક્ષણ કરણી જય રણચંડી ચામુંડા. મિત્રો, નવરાત્રિના માહોલની મોજ માણવા માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે અને માણતા રહો નોરતાનો થનગનાટ.